નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશન ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક અભિવાદન છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ગણિતની એકમ કસોટીનું સંપૂર્ણ અને સાચું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1. આપેલ પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, 100 રૂપિયાની 100 નોટ એટલે કેટલા હજાર? તો કે 100 ગુણ્યા 100 કરશો એટલે તમને મળશે 10,000. 100 રૂપિયાની 100 નોટ એટલે 10,000 થશે. 2. 6,732માં 10 એકમ ઉમેરતા કઈ સંખ્યા મળશે? તો કે 6,732માં તમે 10 એકમનો ઉમેરશો એટલે સંખ્યા મળશે 6,742. ત્રીજું, 5 દશક વત્તા 3 શતક વત્તા 8 એકમ બરાબર કઈ સંખ્યા મળે? તો કે 5 દશક એટલે 50, 3 શતક એટલે 300 અને 8 એકમ એટલે 8. 50 વત્તા 300 વત્તા 8નો સરવાળો કરશો એટલે તમને સંખ્યા મળશે 358. ચોથું, 99,000માંથી 9,990 બાદ કરતાં શું પરિણામ મળે? તો અહીંયા તમારે દાખલો ગણવાનો રહેશે. 99,000 ઓછા 9,990 ને બાદ કરશો એટલે તમને જવાબ મળશે 89,010. પાંચમું, એક શહેરમાં બાળકોની વસ્તી 4 લાખ છે. તેમાં છોકરાઓ અને છોકરીનું પ્રમાણ સમાન છે. તો છોકરીની સંખ્યા કેટલા હજાર થાય? તો તમને અહીંયા કીધું છે છોકરાઓ અને છોકરીનું પ્રમાણ સમાન છે. જો 4 લાખ વસ્તી હોય તો બંનેના સરખા ભાગ કરો એટલે કેટલા થાય? 2 લાખ છોકરાઓ અને 2 લાખ છોકરીઓ. પરંતુ અહીંયા તમને જવાબ માંગ્યો છે કેટલા હજાર થાય. તો 2 લાખ એટલે કેટલા હજાર? તો કે 1 લાખ એટલે 100,000 થાય ત્યારે 1 લાખ થાય. તો 2 લાખ એટલે 200,000 થાય ત્યારે 2 લાખ બને. એટલે જવાબ આવશે 200,000. પ્રશ્ન 2. નીચે આપેલ કોષ્ટક ઉપરથી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક કોષ્ટક આપેલું છે. શાકભાજી, તેમના કિલોગ્રામ અને તે પ્રમાણે તેનો ભાવ આપેલો છે. પહેલો પ્રશ્ન, 1 કિલો બટાકા અને 1 કિલો દૂધી લેવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો કે 1 કિલો બટેટાનો ભાવ કેટલો છે? તો અહીંયા 1 કિલો નથી આપેલા, પણ 3 કિલો બટેટાનો ભાવ આપેલો છે 90. તો 1 કિલો બટેટાના કેટલા થાય? 30 રૂપિયા. વત્તા 1 કિલો દૂધીનો ભાવ કેટલો છે? 60 રૂપિયા. 30 વત્તા 60 કરશું એટલે જવાબ મળશે 90 રૂપિયા ચૂકવવા પડે. બીજું, પ્રીતિબેન પાસે 200 રૂપિયા છે. કયા શાક મહત્તમ કેટલા કિલોગ્રામ લઈ શકાય અને કેટલા રૂપિયા વધે? અહીંયા તમારે એક કરતાં વધારે શાક લેવાના છે. આ પ્રીતિબેન પાસે 200 રૂપિયા છે. 200 રૂપિયામાંથી આપણે વધુમાં વધુ કિલોગ્રામ શાકભાજી લેવાના છે અને બધા શાકભાજી આવી જાય તે પણ જોવાનું છે. તો અહીંયા આપણે 1 કિલોગ્રામ ભીંડા લઈશું. એટલે 1 કિલોગ્રામ ભીંડાના 70 રૂપિયા. હવે 3 કિલો બટેટામાંથી અહીંયા આપણે 2 કિલો બટેટા લઈશું. એટલે 1 કિલોના 30 રૂપિયા. તો 2 કિલોના 60 રૂપિયા. અને 1 કિલો દૂધી લઈશું. તો 1 કિલો દૂધીનો કેટલો ભાવ છે? 60 રૂપિયા. તો અહીંયા સરવાળો કરશું. 70 વત્તા 60 વત્તા 60 બરાબર કેટલા થશે? 190 રૂપિયા. એટલે 4 કિલોગ્રામ આપણે શાકભાજી લીધું અને 190 રૂપિયા વપરાયા. તો હવે પ્રીતિબેન પાસે કેટલા વધશે? તો કે 200માંથી 190 બાદ કરો તો 10 રૂપિયા વધે. ત્રીજું, કોઈ પણ 2 શાકના એક સરખા રૂપિયા ચૂકવવા માટે દરેક શાક કેટલા કિલોગ્રામ લેવું પડે અને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કે 2 કિલોગ્રામ આપણે અહીંયા બટેટા લઈશું. એટલે 2 કિલોગ્રામ બટાટા લઈશું એટલે 60 રૂપિયા. હવે એટલા જ પ્રમાણમાં આપણે દૂધી લઈશું. તો કે 1 કિલોગ્રામ દૂધી લઈશું તેનો ભાવ કેટલો છે? 60 રૂપિયા. તો અહીંયા બંને 2 કિલોગ્રામ બટાકા અને 1 કિલોગ્રામ દૂધી બંનેનો ભાવ 60 રૂપિયા થશે. એટલે કુલ 3 કિલોગ્રામ શાકભાજી લેવું પડે અને 120 રૂપિયા ચૂકવવા પડે. પ્રશ્ન 3. નીચેના દાખલા ગણો. પહેલું, પૂજન દર મહિને 150 રૂપિયાની બચત કરે છે. તો 1 વર્ષમાં કુલ કેટલા રૂપિયા બચત કરશે? અહીંયા તમારે 1 મહિનાની બચત કેટલી છે? 150.
તો વર્ષમાં કેટલા મહિના આવે? 12. તો 150 × 12 કરો અને એનો ગુણાકાર તમારે કરવાનો છે. તો એનો છેલ્લો જવાબ આવશે 1800 રૂપિયાની બચત તે કરશે. બીજું, મીનાબેન સ્કૂટર લેવા માટે બેંકમાંથી 80,000 રૂપિયાની લોન લે છે. તેમણે એક વર્ષમાં કુલ રૂપિયા 82,680 પાછા ચૂકવ્યા. તો દરેક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો તમે 82,680 રૂપિયા પાછા ચૂકવ્યા અને 80,000 રૂપિયાની લોન લીધી. તો વ્યાજ કેટલું વધારે ચૂકવવું પડ્યું? 2,680 રૂપિયા વ્યાજ ચૂકવવું પડ્યું. પરંતુ અહીંયા તમને કીધું દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડે. તો આપણે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા? 82,680 અને વર્ષમાં આવે 12 મહિના. તો એને 12 વડે આપણે ભાગાકાર કરશું તો 6,890 રૂપિયા દર મહિને ચૂકવ્યા હશે. ત્રીજું, પ્રદીપ પાસે રૂપિયા 200 છે. તેમણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી ચીકુ ખરીદ્યા અને 3/4 ભાગના રૂપિયાથી કેરી ખરીદી. તો કેટલા રૂપિયાના ચીકુ અને કેટલા રૂપિયાની કેરી ખરીદી? તો કે 200 રૂપિયાનો ચોથો ભાગ. તો 200 × 1/4 પણ કરી શકો અથવા 200 ને 4 વડે ભાગો એટલે તમને ચોથો ભાગ મળી જાય. તો કે 200 ના 4 વડે ભાગ્યા તો કેટલા મળ્યા? 50 રૂપિયા. તો 50 રૂપિયાના ચીકુ ખરીદ્યા અને 3/4 ભાગની કેરી ખરીદી. તો કે 200 રૂપિયાનો 3/4 ભાગ એટલે તો કે 200 × 3/4 કરશું એટલે તમને તેનો જવાબ મળશે. તો કે 50 ચોકુ 200. તો 50 તેરી 150 રૂપિયા કેરીના ચૂકવવા પડશે. પ્રશ્ન 4, માંગ્યા મુજબ કરો. નીચેની આકૃતિ પરથી ખૂણાઓના પ્રકાર અને સમય લખો. તો કે મિત્રો, ખૂણાઓના 3 પ્રકાર છે: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. લઘુકોણ એટલે 90 અંશ કરતાં નાનો ખૂણો, કાટકોણ એટલે 90 અંશ જ અને ગુરુકોણ એટલે 90 અંશ કરતાં વધારે માપનો ખૂણો. તો અહીંયા કયો ખૂણો બનશે? તો કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લઘુકોણ બનશે જે 90 અંશ કરતાં નાનો છે. હવે સમય કેટલો થયો? 7 અને 25 મિનિટ. બીજી આકૃતિ છે તેમાં ખૂણાનો કયો પ્રકાર બનશે? તો વિદ્યાર્થી મિત્રો, ખૂણો અહીંયા 90 અંશ કરતાં વધુ છે. તો એટલે કયો ખૂણાનો પ્રકાર બનશે? ગુરુકોણ. સમય કેટલો થયો? તો કે 9 અને મોટો કાંટો છે 2 ની અહીંયા એટલે 2 પંચા 10 એટલે 9 કલાક અને 10 મિનિટ. ત્રીજી ઘડિયાળ છે તેમાં ખૂણાનો પ્રકાર કેવો છે? તો કે અહીંયા ખૂણો છે તે કાટકોણ બનેલો છે એટલે કે 90 અંશનો છે એટલે ખૂણાનો પ્રકાર થશે કાટકોણ. સમય તો આ તમને આવડતું હશે, સમય 3 કલાક. પ્રશ્ન બીજો છે, નીચે આપેલ ઘડિયાળમાં કાટકોણથી નાનો ખૂણો થાય તેવી રીતે કાંટા દોરો તથા સમય લખો. અહીંયા તમારે કલાક કાંટો અને મિનિટ કાંટો એમ 2 કાંટા દોરવાના રહેશે. તો કે અહીંયા તમે કોઈ પણ સમય લઈ શકો, પરંતુ યાદ રાખવાનું કે કાટખૂણાથી નાનો ખૂણો થાય તેવી રીતે તમારે એનું માપ લેવાનું છે. તો અહીંયા 10 આપણે લીધા. તો કે કલાક કાંટો 10 ની ન્યા અને મિનિટ કાંટો 12 ની આવશે. તો અહીંયા સમય લખશું 10 કલાક કે જે 90 અંશ કરતાં નાનો છે એટલે કે કાટખૂણાથી નાનો ખૂણો છે. બીજી આકૃતિમાં આપણે દોરાયેલા છે નાનો કાંટો છે તે 1 ની ન્યા અને મિનિટ કાંટો છે 12 ની એટલે સમય થશે 1 કલાક જે કાટખૂણાથી નાનો ખૂણો છે. પ્રશ્ન 5, ચિત્ર જોઈ ને વર્ગીકરણ કરો. હવે લાગુ પડતા ખાનામાં તમારે ખરાની નિશાની કરવાની છે. અહીંયા તમે જે ખૂણામાં નિશાન આપેલું છે તે ખૂણો કાટખૂણો બને છે, કાટખૂણાથી મોટો ખૂણો છે કે કાટખૂણાથી નાનો ખૂણો છે. તો એ ખાનામાં તમારે ખરાની નિશાની કરવાની રહેશે. પહેલું છે F. Fમાં અહીંયા તમને નિશાની આપે. આ કેવો ખૂણો છે? તો વિદ્યાર્થી મિત્રો તે કાટકોણ છે. તો કાટકોણના ખાનામાં ટીક કરીશું. બીજું છે અહીંયા એમની આકૃતિ છે. હવે આ કયો ખૂણો દર્શાવે છે? તો તે 90 અંશકાર નાનો છે એટલે કે કાટકોણથી નાનો છે એટલે કાટકોણથી નાના ખૂણામાં આપણે ટીક કરીશું. ત્રીજું છે ઘરની આકૃતિ. પણ ઘરની આકૃતિમાં અહીંયા ક્યાં નિશાન આપેલું છે? આ. તો કે આ કયો ખૂણો બને? તો કે તે કાટકોણ કરતાં મોટો છે એટલે કે ગુરુકોણ છે એટલે આપણે કાટકોણથી મોટા ખાનામાં ટીક કરીશું.
અહીંયા પાંદડું આપેલું છે, પાંદડામાં અહીંયા ખૂણો દર્શાવેલો. આ કયો ખૂણો છે? તો વિદ્યાર્થીને તમે ધ્યાનથી જોશો તો તે 90 અંશ કરતાં મોટો છે, એટલે કાટકોણથી મોટો ખૂણો છે, એટલે કાટકોણથી મોટા ખૂણામાં ટીક કરીશું. અહીંયા એક તીર આપેલું છે, તે તીરમાં આ કયો ખૂણો બતાવે છે? તો કે વિદ્યાર્થી મિત્રો તે કાટખૂણો છે, તો કાટખૂણાના ખાનામાં આપણે ટીક કરીશું. ધન્યવાદ.